આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી રેસીપી બનાવવાના છીએ। તમે રેપ્સ તો ખાધા જ હશે, બારે ફ્રેન્કી પણ ખાધી હશે, પણ આજે આપણે એકદમ હેલ્ધી વર્ઝન તેનું બનાવવાના છીએ। હોમમેડ મેયોનીઝ પણ બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી બનાવવાના છીએ। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં મેં અહીંયા અત્યારે પનીર લીધેલું છે। આશરે 100 ગ્રામ જેટલું પનીર હશે। તમે અહીંયા ઘરનું બનાવેલું પનીર પણ લઈ શકો છો। 7 થી 8 જેટલા કાજુ લઈ લેશું અને ત્યારબાદ એક ચીઝ ક્યુબ આપણે એડ કરી દઈશું। તેમાં ચીઝ ક્યુબ મેં લમસમ લીધેલું છે, એટલે આશરે મેં કીધેલું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે 2 ચમચી ઘરનું મોળું દહીં એવું એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, થોડા એવા ચીલી ફ્લેક્સ અને થોડો એવો જ મિક્સ હર્બ્સ આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ એવી આપણે ગ્રાઇન્ડ કરી લેશું। જો અહીંયા જરૂર પડે તો થોડુંક જ અમથું એવું પાણી એડ કરવું। હવે અહીંયા અથવા તો તમારી પાસે થોડું ઢીલું એવું દહીં હોય તો તે પણ તમે એડ કરી શકો છો, પાણી એડ કરવાની જરૂર નથી। તો આપણી હોમમેડ મેયોનીઝ બનીને તૈયાર થઈ ગઈ છે। આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીંયા તમારે ચીઝ એડ ન કરવું હોય તો પણ તમે બનાવીને તૈયાર કરીને રાખી શકો છો। ગાર્લિક એડ કરવું હોય તો લસણની કળીઓ પણ એમાં એડ કરી શકાય। હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું। ત્યારબાદ આપણે એક ચટણી બનાવી લેશું। તો તેમાં મેં ધાણા ભાજીને દાંડલા સહિત લીધેલી છે। ફુદીનાના પાન એડ કરીશું, 2 મરચાં એડ કરીશું। ત્યારબાદ થોડું એવું આદું આપણે એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ, 3 જેટલા મેં આઈસ ક્યુબ એડ કરેલા છે, જેથી આ જે ચટણી છે તેનો કલર પણ સરસ એવું ગ્રીન જળવાઈ રહેશે। સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું એવું આખું જીરું એડ કરીશું અને સરસ એવી આ ચટણીને આપણે પીસી લેશું। તો આપણી ચાટની જે ચટણી બનાવી એ રીતની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। તેને પણ આપણે સાઈડમાં રાખી દઈશું। તો આપણી 2 જાતની જે ચટણીઓ મતલબ કે એક મેયોનીઝ અને ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે પનીર લઈ લેશું। તો અહીંયા આપણે આ સ્ટફિંગની તૈયારી કરી રહ્યા છીએ। તો તેના માટે મેં પનીર લીધેલું છે। પનીરને આપણે આ રીતે કટ કરી લેશું। તો આ રીતની નાઇફ છે તેનાથી ડિઝાઇન બહુ સરસ થાય છે અને બાળકોને પણ બહુ જ ગમે છે। આ રીતની ડિઝાઇન હોય તો દેખાવમાં ખૂબ સરસ લાગે, એટલા માટે મેં યુઝ કરેલું છે। તો આ રીતના એક સરખા એવા પીસીસ કરી લેશું। કેપ્સિકમના પણ આ રીતે લાંબા લાંબા કટ કરી લેશું અને ડુંગળીને પણ એ રીતે જ લાંબી કટ કરી લેશું। તો અહીંયા મેં એક ડુંગળી, થોડું એવું કેપ્સિકમ અને આ રીતનું પનીર લીધેલું છે, આશરે 100 ગ્રામ જેટલું હશે। તો એ પનીરને આપણે બધી વસ્તુ કટ કરીને રાખી દઈશું એક ડીશમાં અને ત્યારબાદ આ જ નાઇફથી મેં કાકડીને કટ કરેલી છે। તો તમે જોઈ શકો છો કઈ રીતની ડિઝાઇન પડી છે, એ બાળકોને ખૂબ જ ગમે છે। અને હવે મેં અહીંયા પર્પલ કેબેજ લીધેલું છે। તમારી પાસે પર્પલ કેબેજ ન હોય તો તમે જે ગ્રીન કેબેજ આવે છે કોબી, એ પણ લઈ શકો છો। હવે 3 થી 4 કળી લસણની મેં આ રીતે એકદમ બારીક એવી કટ કરી લીધેલી છે। ત્યારબાદ થોડી એવી ધાણા ભાજીને પણ કટ કરીને રાખી દઈશું। હવે આપણે એક બાઉલ લઈ લેશું અને ગેસની ફ્લેમ ઓન કરીને તેમાં 1 વાટકી જેટલું પાણી એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને બોઇલ થવા માટે રાખી દઈશું। બીજા ગેસ પર પણ મેં પાણી ગરમ કરવા માટે મૂકેલું છે અને તેમાં મેં બ્રોકલીને એડ કરેલી છે। બ્રોકલીને મેં ધોઈને સરસ એવી કરીને એડ કરેલી છે। તેને બફાવા માટે રાખી દઈશું। જ્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવીશું ત્યાં સુધીમાં તે સરસ એવી બોઇલ થઈ જશે। હવે આ પાણી એકદમ સરસ એવું ઉકળી ગયું છે। તો તેમાં મેં જે વાટકીના માપથી પાણી લીધેલું હતું એ જ વાટકીના માપથી જાર બાજરાનો લોટ લીધેલો છે। તો એ એડ કરી દઈશું। ત્યારબાદ જે લસણ આપણે બારીક ચોપ કરેલું હતું એ, ધાણા ભાજી, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સને એડ કરી દઈશું અને સરસ રીતે વેલણની મદદથી આ રીતે હલાવી દેશું। તો જો તમે ગ્લુટેન ફ્રી ખાવા માગતા હોય કે તમે ઘરે રોટલી પણ આ રીતે બનાવી શકો છો જાર બાજરાની, બહુ આસાનીથી સરસ એવી થઈ જાય છે। તો હવે આ લોટને સરસ એવો મિક્સ કરી લેશું ને ઢાંકીને થોડી વાર માટે રાખી દેશું। ત્યારબાદ સાઈડમાં આપણે એક પેન લઈ લેશું। તેમાં મેં એક જે આપણે ક્યુબ આવે છે બટરનું, એ આખું યુઝ કરેલું છે। અત્યારે મેં થોડું એવું એડ કરેલું છે બટર। ત્યારબાદ તેમાં ડુંગળીને એડ કરી દેશું જે કાપેલી છે એ, અને થોડું એવું જ મીઠું એડ કરીશું અને સરસ એવું સોતે કરી લેશું। થોડી એવી જ ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે કેપ્સિકમ એડ કરી દેશું અને તેને પણ થોડી વાર માટે રોસ્ટ કરી લેશું। તેની કચાશ થોડી રહે અને થોડા એવા જ થઈ જાય ત્યારબાદ આપણે પનીરને એડ કરી દેશું।
અને તેને પણ થોડી વાર માટે સાતળી લઈશું. જો થોડો એવો જ કલર તેની ઉપર ચડે એ રીતે કરીશું. ત્યારબાદ કાળા મરીનો પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી લઈશું. અને જે બ્રોકોલી છે તેમાંથી મેં પાણી કાઢીને તેને પણ આ રીતે નાના નાના ટુકડા કરી લીધેલા છે, તો તેને પણ આપણે એડ કરી દઈશું. અને બાકી જે વધેલું બટર હતું એ બધું મેં એડ કરી દીધેલું છે. તો જે એક ક્યુબ આવે છે એ મેં આખી યુઝ કરેલી છે. અને હવે આપણે મિક્સ હર્બ્સ એડ કરીને બધી વસ્તુને સરસ એવી સોતે કરી લેશું. તો સરસ એવી સુગંધ પણ આવશે અને આ ખાવાની ખૂબ જ મજા આવે છે. તમારે એમનેમ પણ આ ખાવું હોય ને તો પણ ખાવાની મજા આવશે. તો હવે આ જે મિક્સચર બનાવેલું છે સ્ટફિંગ, તે આપણે એક ડીશમાં કાઢીને તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું. હવે જે આપણે લોટ છે તેને ઢાંકીને રાખ્યો હતો તેમાં આપણે થોડું એવું તેલ એડ કરી દઈશું અને તેને સરસ એવો મસળી લેશું. પણ આ જે લોટ છે તે થોડો એવો ગરમ હોય ને ત્યારે જ આપણે મસળી લેવો. હવે મેં જે છે બાઉલ થોડું નાનું પડતું હતું એટલે મેં બીજા વાસણમાં કાઢીને તેને લોટને મસળેલો છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ એવો મસળવાનો છે, જેથી કરીને એકદમ સરસ એવો કૂણો થઈ જાય અને આ રીતનો થઈ જશે. સોફ્ટ એવો થોડો થઈ જશે લોટ. તમે જોઈ શકો છો આ રીતનો થઈ જશે. હવે તેમાંથી એક લુઓ લઈ લેશું અને તેમાંથી આ રીતનો લુઆને સરસ એવો ગોળ શેપ આપી દેશું. હવે આ બાજરો અને જારનું મિક્સચર મેં લીધેલું છે એટલે તેની એજીસ તો થોડી ફાટશે. ઇનકેસ તમારે એવું ન કરવું હોય તો હું તમને આગળ જણાવીશ. હવે આપણે રોટલીનો લોટ જે મેં લીધેલો છે અટામણ માટે, તો તેમાં આ લુઆને સરસ એવું રોટલીના લોટથી લપેટીને આપણે આ રીતની રોટલી વણી લેશું. હળવા હાથે વણવી, નહીંતર તે તૂટી જવા કરે છે. એકદમ ઢીલા હાથે આપણે વણીશું એટલે સરસ એવી વણાઈ જશે. તો આ રીતે રોટલીને વણી લેશું. અને અહીંયા એજીસ તેની તમે જોઈ શકો છો કે તૂટી ગઈ છે. ગ્લુટેન ફ્રી છે એટલે આવું થાય છે. પણ જો તમારે આવું ન કરવું હોય તો તમે કોઈ પણ એવું મોટું ડીશનું કે કોઈ પણ વસ્તુનું તેમાં એડ કરીને તેને કટ કરી શકો છો, એક જ સરખો શેપ આપી શકો છો. હવે તેને આપણે લોઢી ઉપર એડ કરી દઈશું અને એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ પલટાવીને મેં બંને સાઈડ ઘી એડ કરીને શેકેલી છે. તમે બટર કે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે થઈ જાય એટલે આપણે તેને લઈ લેશું અને તેની ઉપર મેં આ હોમમેડ શેઝવાન ચટણી એડ કરેલી છે. તમારે તેને આ ચટણીની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ પર આપેલી છે, જરૂરથી વિઝિટ કરજો અને જોજો. આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે જે આપણે હોમમેડ મેયોનીઝ બનાવેલી છે તે એડ કરી દઈશું. સાથે ગ્રીન ચટણી જે ફુદીનાવાળી છે એ એડ કરીશું અને તેને પણ સરસ એવી સ્પ્રેડ કરી લેશું અને ત્યારબાદ ટોમેટો કેચઅપ એડ કરીશું. તો બાકી બધી વસ્તુ તો હોમમેડ છે, માત્ર એક ટોમેટો કેચઅપ જ આપણે બહારનો લીધેલો છે. જો ઇનકેસ એ તમારે ન એડ કરવું હોય તો કંઈ પણ એવી થોડી ખટાશ ગળપણવાળું હોય એ વસ્તુ એડ કરી શકો છો. મતલબ કે ગ્રીન ચટણીમાં પણ તમે થોડી સ્વીટનેસ જો ભાવતી હોય તો તમે એડ કરી શકો છો. એટલે સરસ બધી વસ્તુ બેલેન્સ થઈ જશે. હવે આપણે જે પનીરનું સ્ટફિંગ બનાવેલું છે તે એડ કરી દઈશું. તેની ઉપર કાકડી અને આમાં મેં પર્પલ કેબેજ નથી એડ કરેલું, બીજું જે બનાવેલું છે રોલ એમાં મેં કરેલું છે. તેની ઉપર આપણે પિકલ્ડ અનિયન, જે મેં છોલાની રેસીપી બનાવેલી છે તેમાં મેં પિકલ્ડ અનિયન કઈ રીતે બનાવવા તે પણ એડ કરેલું છે. તે સરસ રીતે એડ કરી દેશું અને ઉપરથી ચીઝ ખમણીને એડ કરી દેશું. હવે આપણો રોલ એકદમ સરસ એવો હેલ્ધી એવો તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે પર્પલ કેબેજ પણ મેં આમાં એડ કરેલું છે. હવે તેને આપણે આ રીતના કાગળમાં, જે રીતે બારે મળે ને એ રીતે જ આપણે આ રીતના કાગળમાં એડ કરી સરસ એવું રોલ વાળીને તેને આપણે સર્વ કરી દેશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ જાર બાજરાનો લોટ છે એટલે તેની જે રોટલી છે તે જલ્દીથી તૂટી જવા કરે છે. એટલે બહુ ઝડપથી, મતલબ જ્યારે સર્વિંગ કરવું હોય ને ત્યારે જ તેમાં બધું એ વસ્તુ એડ કરવી, નહીંતર તે જલ્દીથી તૂટી જાય છે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અને આ રીતે રોલમાં, એટલે મતલબ કાગળમાં લપેટીને આપશો ને તો એવો કંઈ પ્રોબ્લેમ નહીં રહે. અને એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે. અને પિકલ્ડ અનિયન હારે તો બહુ જ મજા આવે છે. તમે એલોપીનો જે ખાધા હશે ને એવો જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.